તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા એક ફરીથી વિડીયોમાં. તો વિડીયોમાં આપણે વાત કરવાની છે આજે રાજભા ગઢવી વિશે કે જેણે 58 દીકરીઓના લગ્ન કર્યા છે, સમૂહ લગ્ન કર્યા છે ચારણ પરિવારના, જે ગીરમાં એનો જે નેહડો છે ત્યાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને 58 કન્યાઓ અને એકસાથે પરણાવી એટલે ભાઈ બહુ મોટી વાત કહેવાય. અને રાજભા ગઢવી છે એ સેવાભાવી માણસ છે અને તેણે એક આ સારામાં સારું કાર્ય એના સમાજ માટે કર્યું છે અને એક સારા માણસ હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો તમે વિડીયોમાં આગળ આપણે જોવાનું છે કે જે એના લગ્નનો જે આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં જે પબ્લિક છે અને કઈ રીતના વરરાજાઓના લગ્ન જે છે એ ગોઠવવામાં આવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આગળ આપણે વિડીયો જોવાનું છે. તો ભાઈ પહેલાં તો રાજભા ગઢવી માટે વિડીયોને લાઈક એક જરૂરથી કરી દેજો, કેમ કે ભાઈ અત્યારના સમયમાં તમે જો કે પૈસા ઘણા માણસો પાસે હોય છે પણ કોઈ સેવા કરતા નથી, પણ રાજભા ગઢવી છે તેના સમાજ માટે ભાઈ આટલું કરે બહુ મોટી વાત કહેવાય. અને મોટી સંખ્યામાં એના સમાજના લોકોએ તેને ફૂલ સપોર્ટ કર્યો હતો અને માણસો આગેવાનો બધા હાજર રહ્યા હતા. મોટા મોટા કલાકારો છે, કોઈ રાજકીય નેતાઓ હોય, બધા હાજર રહ્યા હતા અને રાજભા ગઢવીને ખૂબ સપોર્ટ કર્યો હતો. અને આ કાર્ય ખરેખર રાજભા ગઢવીનું સરાહનીય કાર્ય છે. અને કન્યાદાનની વાત કરીએ તો રાજભા ગઢવીએ દરેક દીકરીને કન્યાદાનમાં 58 દીકરીને 58 ગાય જે છે એ કન્યાદાનમાં આપી છે. તો એ બહુ મોટી વાત કહેવાય. આપણા ભારતની સંસ્કૃતિને જીવતી રાખવા માટે જે રાજભા ગઢવીએ જે આ પહેલ કરી છે તે ખરેખર વખાણવા લાયક છે કે ભાઈ કરિયાવરમાં જે છે એ એક ગાય આપી દરેક દીકરીને, તો એ ખરેખર મોટી વાત કહેવાય આપણા દેશ માટે અને આપણે ખરેખર સૌરાષ્ટ્રની ભૂમિ માટે. તો આ વાત માટે તમે જે છે રાજભા ગઢવીને વિડીયોને લાઈક એક જરૂરથી કરી દેજો અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં વિડીયો જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને રાજભા ગઢવી માટે લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.